ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં પહેર્યો હોય, ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા હોય કે એમના કોક ક્યાંક સંલગ્ન લોકો હોય એટલે ક્યાંક નિડર થઈને આવા બધા કૃત્યો. શિક્ષણ સંઘના મહામંત્રી હતા, આરએસએસના તાલુકામાં પ્રચારક હતા, બીજી એક વિંગ આરએસએસની એક સબ વિંગ કહેવાય એના પણ પ્રચારક હતા. પણ આ ઘટનામાં પોલીસે એની કામગીરી કરવામાં લેશ માત્ર કચાશ નથી. આરોપીને પકડવાથી લઈને એની એફએસએલ ટીમ મોકલીથી લઈને જે પ્રમાણે વકીલો ત્યાં હાજર હતા એને કલમને શીખ લીધી એવું કહી શકાય. અને આમાં કોઈ પણના ઉપર દયાપાત્ર કોઈ પણ. અમરેલી સૌરાષ્ટ્રનું એક સમયનું રાજકારણ ગરમાતું શહેર અમરેલીની અંદર થોડા સમય પહેલા જે લેટરકાંડ સર્જાયો હતો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી સામે વિપક્ષે ખૂબ અવાજ ઉપાડ્યો, ખૂબ આક્ષેપ કર્યા, ખૂબ નારાઓ લગાડ્યા, ખૂબ ભૂખ હડતાલો કરી. પોલીસ સામે, પોલીસ પ્રશાસન સામે, ઉચ્ચ અધિકારીઓ સામે પણ સવાલો ઊભા કર્યા. અને એક એવી ઘટના બની કે જેમાં કોંગ્રેસના નેતાઓ પોલીસના વખાણ કરતા જોવા મળ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત કરવી છે અમારા એક વિશેષ કાર્યક્રમ ગર્જનાદની કે જેમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને પક્ષના પ્રવક્તાઓ ઉપસ્થિત હતા. એક ડિબેટ ચાલતી હતી. એ મુદ્દો અમરેલીનો જ હતો. અમરેલીની અંદર એક પ્રિન્સિપાલે નાની દીકરીઓને દારૂ પીવડાવી કુચેષ્ટા કરતા ધ્યાને આવતા અમરેલી ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એ હેવાન પ્રિન્સિપાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને સ્વાભાવિકપણે આવું કરતા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ સલાહ બેફામ બનતા જાય છે ને એ કારણ કે આપણે જ્યાં સુધી બોલશું નહીં ત્યાં સુધી આવા લોકો બેફામ બનતા જશે અને બેફામ બની જશે પછી એને કોઈ નહીં રોકી શકે. પછી કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. ન તો એને કાયદાનો ડર, વ્યવસ્થાનો ડર, ન તો પોલીસનો ડર. કારણ કે એની પાછળ કોઈ એવો હાથ આવી જશે કે જે પોલીસને પોતાના ખીચામાં રાખીને દોડતી હોય. પરંતુ અમરેલીમાં જે ઘટના બની હતી ગઈકાલે 2 દિવસ પહેલા કે ભાઈ નાની બાળકીઓ, ચોથા ધોરણની બાળકીઓ કે જેને પ્રિન્સિપાલ અંદર રૂમમાં બોલાવી અને ત્યારબાદ એમની સાથે અડપલા કરતો જોવા મળ્યો હતો, દારૂ પીવડાવ્યો હતો, કુટેષ્ટા કરતો જોવા મળ્યો હતો. એ વાલીઓએ પોતે પણ દ્રશ્યો જોયા હતા. વાલીઓએ જ્યારે લાઈવ રેડ કરી ત્યારે અંદરથી બોટલો મળીને બોટલ સૂંઘી ત્યારે ખબર પડી કે આમાં તો દારૂ પીવે છે. એટલે પાણીની બોટલમાં દારૂ ભરીને લાવતો ને ત્યાં પીતો. વિચાર કરો તમે કે જે શિક્ષાનું ધામ છે, શિક્ષણનું ધામ છે, ત્યાં સલાહ આવા દારૂડિયા બેફામ બનતા જાય છે યાર. હવે આખો મુદ્દો ચાલતો હતો ત્યારે અમારી ડિબેટની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા જેનીબેન ઠુમ્મર કે જેનીબેન ઠુમ્મરે એકવાર અમરેલી પોલીસ સામે પણ સવાલો કર્યા અને એ પાયલ ગોટી વખતે ખૂબ મોટા આરોપો લગાવ્યા હતા. અને હવે જ્યારે આમાં કાર્યવાહી થઈ ત્યારે જેનીબેન ઠુમ્મર એ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નાના અધિકારીઓનું આભાર માનતા જોવા મળ્યા હતા. કારણ કે એમને કામગીરી તાત્કાલિકપણે કરી. એ અંશ સાંભળો ડિબેટનો કે જેમાં અમરેલી પોલીસ વિશે એક સમયે આરોપ નાખતા જેનીબેન ઠુમ્મર હવે વખાણ કરતા જોવા મળ્યા. પણ ઓન ગ્રાઉન્ડ આ બધું ચોક્કસ પ્રમાણે ક્યાંય દેખાતું નથી. સજાથી કોઈ ડરતું હોય, કોઈ શિક્ષકને ક્યાંક અંદર ભય હોય કે હું આવું કરીશ તો કાલે શું થશે એવું પણ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં પહેર્યો હોય, ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા હોય કે એમના કોક ક્યાંક સંલગ્ન લોકો હોય એટલે ક્યાંક નિડર થઈને આવા બધા કૃત્યો. અને ખાસ કરીને સરકારી શાળાઓમાં એટલા માટે કે સરકારી શાળાઓમાં ભણવા આવતા વિદ્યાર્થીઓના મા બાપ એટલા સક્ષમ નહીં હોય આવું વિચારીને આવું કૃત્યના દાખલાઓ અને આના નોંધપાત્ર વધારો થાય છે. એટલે ખૂબ ગંભીર પ્રકારનું કૃત્ય કહી શકાય. પણ આ શાળા પૂરતું મર્યાદિત છે કે બીજે પણ મંત્રી પણ હતા ભાઈ.
શિક્ષણ સંઘના મહામંત્રી હતા, આરએસએસના તાલુકામાં પ્રચારક હતા, બીજી એક વિંગ આરએસએસની એક સબ વિંગ કહેવાય એના પણ પ્રચારક હતા. એના ભાગરૂપે બધે જતા પણ હતા. ડિસેમ્બરમાં એમને આ દારૂ પીવાની કુટેવના લીધે એમને એમાંથી ડિસમિસ પણ કરી દેવામાં આવ્યા હતા. પણ એની પહેલાં જો દારૂના લીધે ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા તો પછી કોણે એમને આ શાળામાં મૂક્યા ને એના પછી એનું મોનિટરિંગ કોણ કરતા હતા કે આટલી કુટેવ છે, આના લીધે અમે અમારા સંગઠનમાંથી જો ડિસમિસ કર્યા છે તો અમારે સરકારના ધ્યાને લાવવું જોઈએ કે જેના લીધે આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય. તો ત્યાં કેમ ક્યાંક કાચા પડી ગયા. એટલે અનેક સવાલો છે. પણ અત્યારે આ કિસ્સામાં ખાસ કરીને પોલીસને, હું અમરેલીની પોલીસને પાછળની વાતમાં ખૂબ ગંભીરતાથી આરોપો પણ લગાવ્યા, પણ આ ઘટનામાં પોલીસે એની કામગીરી કરવામાં લેશ માત્ર કચાશ નથી રાખી. આરોપીને પકડવાથી લઈને એની એફએસએલ ટીમ મોકલીથી લઈને જે પ્રમાણે વકીલો ત્યાં હાજર હતા એને કલમને શીખ લીધી એવું કહી શકાય. અને આમાં કોઈ પણના ઉપર દયાપાત્ર કોઈ પણ પ્રકારે ક્યાંય શંકાના દાયરામાં પોલીસની કામગીરી આવી હોય એમને પણ ફોન આવતા હતા. એમણે પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓના ફોન આવ્યા, અમને પણ દબાણ, પણ અમે આમાં બેન નહીં ચલાવી લે એવું આમ ઓનેસ્ટલી એમણે સ્વીકાર કરીને રિફ્લેક્ટ થાય પ્રકારની કામગીરી. એટલે આ મુદ્દામાં હું અમરેલી પોલીસને હું દિલથી બિરદાવું છું કે આમાં ચોક્કસ પ્રમાણે જેનીબેન કાગડો રામ બોલે કોંગ્રેસના કોઈ નેતા કોઈ સરકારના વખાણ કરે એ બહુ સારી વાત છે. હમણાં થોડી વાર પહેલા પણ નહીં તમે હમણાં કહેતા હતા પણ તમે કીધું કે દાખલારૂપ સજા આપવી જોઈએ. સજા આપવાનું કામ કોનું છે બેન? સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે. કાયદાનું કામ કરતું હોય. અહીંયા પોલીસ જે છે એ સજા નથી, એ સજા કાઢો ને વરઘોડા, ફાંસી આપી દો ને. એનું પણ બેન તમે સોશિયલ તમે બોલ્યા ત્યાં સુધી હું નથી બોલ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી નહીં, આપણા બંનેની વાત ટ્વિસ્ટ થશે તો લોકો સુધી નહીં જાય એટલા માટે. હા એટલા માટે. બાકી હું વચ્ચે બોલું તો પછી અને પાછું મને ન્યૂઝરૂમની ગરિમા ચાલુ જેમ કરો કાગડો રામ, તમારે વચ્ચે બોલવું પડે. ના એ મને કહ્યું છે અમે તો રામ રામ ને જય શ્રી રામ બોલીએ છે, પણ તમે રામ કેપ્ચર કરવા માંગો છો. બાકી ક્યાં તમારી જય શ્રી રામ તો પણ જય શ્રી રામની સંસ્કૃતિ પ્રયાગરાજમાં જય શ્રી રામ થઈ ગયું છે. 64 કરોડ થી વધારે લોકોએ ત્યાં એકતા દેખાડી છે. એટલે જય શ્રી રામ તો ત્યાં છે, એનો વાંધો નહીં. પણ મારે એ વાત કરી, ગુજરાતની દીકરીઓ છે, નાની દીકરીઓ છે, અથવા તો ગુજરાતમાં થતા ગુનાઓ જે છે, એટલે ગુનાઓનું જો જોવા જઈએ તો ક્રાઇમ રેટ એટલે કે જે એનસીઆરબીના રિપોર્ટ હોય છે એના ઉપર આધાર રાખતો હોય છે. અને ગુજરાતનો ક્રાઇમ રેટ કેટલો છે, દેશનો ક્રાઇમ રેટ કેટલો છે, મહિલા વિરુદ્ધના ગુનાઓમાં દેશનો ક્રાઇમ રેટ કેટલો છે, ગુજરાતનો ક્રાઇમ રેટ કેટલો છે, આ પણ જોવું જોઈએ. કહેવાનો મતલબ ખૂબ ઓછો છે. આંકડા પણ હું લાવ્યો છું, આંકડા બોલવા નથી. ના એમ ના હોય ને. રાજ્ય લેવલથી હોય ને એનસીઆરબીના આંકડા છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે રાજીવ ગાંધી ભવનથી આવેલા આંકડાઓ નથી. પણ કહેવાનો મતલબ કે આવી ઘટનાઓ જે છે એ ઘટનાઓ માટે કોઈને એમ કેવું કે આના સાથે સંકળાયેલા છે કે આના સાથે સંકળાયેલા છે, એટલે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય એ બધા દૂધે જ ધોયેલા હોય, ભાજપ સાથે કે આરએસએસ સાથે કે કોઈ બીજા સંગઠન સાથે સંકળાયેલા હોય એ આવા જ હોય, એવું ના હોય. જે વ્યક્તિ ગુનેગાર છે એ ગુનેગારને કોઈ પક્ષ પાર્ટી કે સમાજ પણ હોતો નથી. એટલે આમાં પણ પગલાં લીધા છે. પાયલ ગોટીની જે ન્યાય કરવાની બાબત હતી એ સબ જ્યુડિસ છે, અત્યારે હાઈકોર્ટ સુધી ગયા છે. હવે કાયદાનું કામ કરશે. હવે ન્યાયતંત્ર ઉપર તો આપણને વિશ્વાસ છે, આપણને આ જવું પડ્યું કે જે કાંઈ હતું પણ હા કાંઈ વાંધો નહીં, પણ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે નહીં? છે ને. એટલે ના ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હોય તો એમાં ન્યાયતંત્ર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. એમાં તો હવે તમને વાંધો નથી ને કે ન્યાયતંત્રને પણ કોઈની સાથે જોડશો, એટલે કાંઈ વાંધો નહીં. પણ આમાં ન્યાયની વાત છે, વાદ વિવાદ કે એવી બીજી વાત નથી. મહિલાઓ માટેના જે કાયદાઓની સાથે મહિલાઓ માટે જે સુવિધા ઊભી કરી છે સરકારે, એ કદાચ 1996 હોય, 181 નિર્ભયા હોય કે 100 નંબર ડાયલ કરીએ કે 1995 ડાયલ કરીએ, આ બધી જ મહિલાઓ માટેની સુવિધાઓ છે. તો એ પણ સુવિધાઓ સરકારે કરી છે. મહિલા જાગૃતિની વાત હોય કે શાંતિ સલામતી અને સુખાકારી, આપણી મા બેન દીકરી
દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને ગુજરાતમાં નથી નીકળી નીકળી શકે શકતી, હવે નીકળી નથી શકે નીકળી શકતી. ના 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 એ તો તમારે તો શું છે પાણીમાંથી પૂળા કાઢવાનું તમને રાજીવ ગાંધી ભવનમાંથી કીધું હોય કે ભાજપ ગમે એટલું સારું કામ કરે આપણે નેગેટિવ ચાલવાનું પણ ના ના આના કારણે શું થાય બેન તમારા આખા શરીરમાં નેગેટિવિટી ફેલાઈ જાય તમે અરે પોઝિટિવ વાત શૈલેષભાઈ, ઘરે આ જઈને પણ ના કરી ગર્જના શકો જોતા આના જોતા કારણે આપણે તમે ઘરે ઘરે જઈને જઈએ, પણ પોઝિટિવ વાત નીચે ના કરી શકો ગુજરાતના લોકોની કોમેન્ટ વાંચજો એટલે આ રાજીવ ગાંધી ભવનથી આવતી વાત નહીં લાગે. તમે ઘરે જઈએ આપણા ડિબેટ પતાવીને પછી જ આ જે ના comment દીક્ષિતને નહીં અમે તો comment બેન વાંચજો, અમે એમાં આ ગુજરાતની newsroom જેવી જનતા પરિસ્થિતિ તમને ના, કહી ના. દેશે. તો જે રીતે ગર્જનાદમાં આખાય મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે ચર્ચાને સાઈડમાં રાખીને આપણે એ વિચાર કરીએ કે પોલીસ જો ધારે તો એક દિવસમાં પણ કાર્યવાહી કરી લે છે પણ જો એ નેતા ન કહીને તો એ કોઈ ઉચ્ચ અધિકારીઓ ન કહે તો બાકી નેતાઓ કે નહીં હો ભાઈ ફરિયાદ નથી નોંધવાની આ મારો માણસ છે અથવા તો મારી ઉપર આવશે એટલે યાર તમે અધિકારી છો ભાઈ આ પોલીસની વર્દી કોઈના બાપની ત્રેવડ નથી કે એમને વેચાતી આપે ભાઈ કોઈને કે ન તો કોઈ નેતાની ઓકાત છે કે તમને અપાવી શકે ભાઈ તમે મહેનત કરીને જાત કમાણી કરીને તમે લીધી છે ભાઈ એટલે નેતાઓના ખીચામાં રહીને જો કામ કરશો તો એ તમે અધિકારી પણ નહીં એ બધું તમે ગુમાવી દેશો પોતાની ઇજ્જત પણ ગુમાવી દેશો અધિકારીઓને એ કદાચ નેતા હોય નેતાનો પુત્ર હોય એને કાયદાનું ભાન કરાવવું હોય પોલીસનો હક અધિકાર છે ન કે નેતા કે એમ પણ અહીંયા થાય છે એવું ક્યારે કે પોલીસ પેલા પ્રજાની તો સેવા પછી પેલા નેતાની સેવા વધારે કરી લે છે આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર